તો સુરત પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાત થયો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો છે। તો મિત્ર પાસેથી લીધા હતા 1 લાખ રૂપિયા, ત્યારે હવે સુરતમાં પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાત સામે આવી રહ્યો છે। સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કર્યો છે। તો ઋષિત નામના યુવકે આપઘાત કર્યો છે અને સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી ऋषित नामना युवके आपघात कर्यो छे। तो सुसाइड नोटमां विशाल भालाणाना नामनो पण उल्लेख करवामां आव्यो छे। धमकी अने गाळो आपता युवक त्रासी गयो हतो, त्यारे ऋषिते पोतानी ऑफिसमां दवा पी आपघात कर्यो छे। सूरतथी समाचार सामे आवी रह्या छे। पठाणी उघराणीथी युवके आपघात कर्यो छे। मित्र पासेथी लीधा हता 1 लाख रूपिया, त्यारे सुसाइड नोट लखी युवके झेरी दवा पी आपघात कर्यो छे। ऋषित नामना युवके आपघात कर्यो छे तेवी माहिती हाल प्रकाशमां आवी रही छे। तो धमकी अने गाळो आपता युवक त्रासी गयो हतो। લીધેલા નાણાં આખરે મોત સુધી લઈ ગયા। સુરતમાં મિત્ર પાસેથી લીધેલા 1 લાખ નાણાં મિત્રએ જ પઠાણી ઉઘરાણી કરતા તેમના જ મિત્ર દવા પી અને આપઘાત કરી દીધું છે। પોલીસ જાપ્તામાં ઉભેલો આ વ્યક્તિ છે વિશાલ ભાલાળા। આ વિશાલ ભાલાળાએ ઋષિક નામના વ્યક્તિ તેમનો જ મિત્ર છે, તેમને 1 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને આ વિશાલ ભાલાળા જે છે તેમની પાસેથી અવારનવાર પઠાણી ઉઘરાણી કરાવતો હતો અને પઠાણી ઉઘરાણી કરતાની સાથે જ આ વ્યક્તિ જે છે તે માનસિક રીતે ખૂબ ત્રાસી ગયો હતો અને તેના જ કારણે તેમણે તેના પિતાને અચાનક જ ફોન કર્યો કે પપ્પા તમે ઓફિસે આવી જાઓ। તેમના પિતા જ્યારે પોલારિસ મોલની સામે આવેલ ટાઈમ ટ્રેડ સેન્ટરમાં બીજા માળે તેમના પુત્રની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમનો પુત્ર ઋષિક બેભાન હાલતમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ તેમને તાત્કાલિક જ ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યું હતું। મૃતક પાસેથી 2 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મારા મોત માટે વિશાલ ભાલાળા જવાબદાર છે। આ સાથે જ તેમાં વિશાલના ઘરનું સરનામું અને મોબાઈલ નંબર પણ લખ્યા હતા, જેને લઈને પોલીસે વિશાલ ભાલાળા છે તેમની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને આ ઉછીના રૂપિયા માટે ઉઘરાણી માટે વારંવાર ફોન કરી અપશબ્દો કહી બદનામ કરતો હોવાનું તેમજ મેસેજ મોકલતો હોવાથી આ અંતિમ પગલું ભર્યા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં નોંધવામાં આવ્યો છે। આ સુસાઇડ નોટમાં જે પ્રકારે લખાણ છે તેને જ લઈને પોલીસે આ આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી વિશાલ ભાલાળા છે તેમની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે આ પૂણા પોલીસ મથકમાં આ પ્રકારે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પોલીસ જાપ્તામાં ઉભેલો વ્યક્તિ વિશાલ ભાલાળા છે અને તેમની જ આ સમગ્ર જે ધરપકડ છે તે નોટના આધારે કરવામાં આવી છે। સુસાઇડમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાલાળા છે તે આ ઋષિક પાસેથી વારંવાર ધમકી ભર્યા ઋષિકને ફોન કરતો હતો અને તેમની પાસેથી જે 1 લાખ રૂપિયા ઋષિકે લીધેલા છે તેમની ઉઘરાણી માટે પણ ક્યાંક ને ક્યાંક પઠાણી ઉઘરાણી કરતો હતો, જેના કારણે ત્રાસિત થઈ અને ઋષિકે ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કરી લીધું છે। હાલ સમગ્ર મામલે પૂણા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી ઋષિકની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન કેસી બકસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।